ગુજરાતના ચેકપોસ્ટ ધનસેરા ગામ પાસે પીએસઆઈ જેએમ લઠ્ઠા સાહેબ પોતે હાજર રહી ચુસ્ત બંદોબસ્ત રાખી વાહન ચેકિંગ કરવામાં આવ્યા। આંતરરાષ્ટ્રીય ચેકપોસ્ટ ધનસેરા પાસે જે મહારાષ્ટ્રમાંથી વાહનો ગુજરાતમાં આવતા હોય છે, જે વાહનોને સાગબારાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેએમ લઠ્ઠા સાહેબના કડક સૂચના અનુસાર ચુસ્ત બંદોબસ્ત કરી વાહનો ચેકિંગ કરવામાં આવ્યા। પીએસઆઈ જેએમ લઠ્ઠા સાહેબ તેમજ એચબી રાઠવા સાહેબ સાથે રહી છે। 31 ડિસેમ્બર 2025ને ધ્યાને લઈ અનેક વાહનોને ઊભા રાખી ચેકિંગ કરવામાં આવ્યા। આંતરરાષ્ટ્રીય ચેકપોસ્ટ હોવાના કારણે મહારાષ્ટ્રના વાહનો મોટાભાગે ગુજરાતમાં આવે છે। અમુક વાહનોમાં દારૂના જથ્થાઓ પકડાય છે। ગત સમયે સરકારી એમ્બ્યુલન્સમાં પણ મોટા પાયામાં ઇંગ્લિશ દારૂની બોટલો પકડાઈ હતી અને ધ્યાને લઈને દરેક વાહનોને ચેકિંગ કરવામાં આવી રહી છે, જે સાગબારાના પોલીસ સ્ટાફની સરાહનીય કામગીરી છે, જે દિવસ રાત સંબંધની સેવા માટે કાર્યરત રહે છે। સેવા સુરક્ષા અને શાંતિને ધ્યાને લઈ સરાહનીય કામગીરી તેમજ પોતાની ફરજ માટે કાર્યરત રહે છે।